દાદા ભીષ્મનું બોણ સૈયા ઉપર સૂતેલા દાદા ભીષ્મ છે. સ્વાધીન તમે મેં ઘણું સજા, એક દિન સજાશે કે નહીં, કહે ત્રિકમ ગુરુ ખીમના ચરણે, છેલ્લી ઘડીએ લાદ રહેશે કે. એ જ દાદા ભીષ્મએ પાંચ પાંડવોને પૂછ્યું, પાંચ પાંડવોએ દાદા ભીષ્મને પૂછ્યું કે હે દાદા, તમારી અંતિમ ઈચ્છા શું છે? કે મારી અંતિમ ઈચ્છા માનવ દેહમાં રહેલા દેવકી નંદન કૃષ્ણ પ્રભુનું દર્શન કરવાની છે. આપણી અંતિમ ઈચ્છા શું છે એ તો છેલ્લા સમય ખબર પડશે કે આપણી અંતિમ ઈચ્છા શેની છે. એ જ દાદા ભીષ્મએ પાંડવોને કહ્યું કે મહાદેવ દેહમાં રહેલા એ દ્વારકાધીશ પ્રભુને મારા સન્મુખ લાવવામાં આવે, અને એ મારા સન્મુખ આવે તો હું મારી અંતિમ ઈચ્છા તમને પ્રગટ કરું. એ જ દેવકી નંદન ભગવાન શ્રી કૃષ્ણ દાદા ભીષ્મના આગળ સન્મુખ પ્રગટ થાય છે. ત્યારે દાદા ભીષ્મએ શું કહ્યું કે પાંડવો, એ ધર્મરાજા, મારી જે સુરતા છે એનું લગ્ન આજ સુધી થયું નથી, અને એ જ સુરતાનું લગ્ન માલિક સાથે કર્યું. આપણી જો સુરતા જો શામળિયા સાથે લાગે, આપણી સુરતા જો બ્રહ્મ જ્યોતિના પ્રકાશ સાથે લાગે, આપણી સુરતા એ ગગન મંડળના ગોખમાં નર સૂતો નિરાધાર ત્રણ પુરુષ જેની ચોકી કરે છે રામ કવિને રણો. એ રણુકાર ઉપર જણુકાર है, અને જણુકાર ઉપર ज्योति, ज्योति ऊपर अभय शून्य है, वहां वसंत है मोती. અને એવી સુરતા જેની લાગી હતી એને સંત કબીર સાહેબે એક ભજનમાં કહ્યું,